આજે આપણે બનાવીશું ચણાના લોટની આથા વગરની એકદમ ટેસ્ટી ઢોકળી। ઢોકળી બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે। એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ અને જરૂર મુજબ પાણી નાખી એનું બેટર બનાવી લઈશું। બેટર આપણે એકદમ ઠીક રાખીએ। હવે આપણે બેટરમાં 1 ચમચી ટાટાનો સોડા એની ઉપર 2 લીંબુનો રસ નાખી બધું બરાબર મિક્સ કરી લઈશું। બેટર બનાવવા માટે આપણે 1.5 ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કરેલો છે। હવે આપણું બેટર એકદમ જાડું નહીં પાતળું નહીં રેડી થઈ ગયેલું છે। હવે આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકેલું હતું તેમાં આપણે મોલ્ડમાં ઓઇલ લગાવી અને બેટર નાખીશું। હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકીશું। તો હવે રેડી છે આપણી એકદમ ટેસ્ટી ઢોકળી।